નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલા ભડોદર ગામમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે 200 એકરથી વધુ ફળદ્રુપ ખેતીની જમીન જળમગ્ન થઈ ગઈ છે। કેનાલના સાયફર અને પાણીના યોગ્ય નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણી ખેતરમાં ભરાઈ રહ્યા છે, જેના પરિણામે વાવ-થરાદ પંથકના ખેડૂતોની આજીવિકા પર મોટું સંકટ ઊભું થયું છે। આ પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષની લાગણી જોવા મળી રહી છે। શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ગુરુ ભક્તિ દર્શાવતા ભજનો, ગુરુના મહિમાનું વર્ણન કરતા ગીતો, વિદ્યાર્થીઓના પ્રેરણાદાયી વક્તવ્યો તેમજ ગુરુ પૂજનનો કાર્યક્રમ યોજાયા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી દિલીપભાઈ પટેલ, ચેરમેન શ્રી નાગરિક સહકારી બેંક તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા। આ પાવન અવસરે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા માતા પિતા વિહોણા વિદ્યાર્થીઓના શિક્ષણ ખર્ચની જવાબદારી દાતાશ્રીઓ દ્વારા સ્વીકારવામાં આવી હતી। શાળામાં ગાયત્રી યજ્ઞ યોજાયેલ, મહેમાનોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અંતે શાળાના તમામ ગુરુજનોએ વિદ્યાર્થીઓ માટે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કર્યું હતું। અંબાજી પોલીસે છેલ્લા 1 વર્ષથી 4 વ્હીલ ગાડીના કાચ તોડી બેગની ચોરી કરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ચોરીઓ અંબાજી ટાઉન વિસ્તારમાં થતી હતી, જેના કારણે યાત્રાળુઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। પોલીસ તપાસ મુજબ આ ટોળકી રાત્રિના સમયે અંબાજી મંદિર આસપાસ, ગબ્બર રોડ અને વધુ ટ્રાફિકવાળા વિસ્તારોમાં આવતા શ્રદ્ધાળુઓની ગાડીઓની રેકી કરતી હતી। જો ગાડીઓમાં બેગ કે અન્ય કિંમતી સામાન દેખાય તો તેઓ ગાડીઓનો કાચ તોડી ચોરીને અંજામ આપતા હતા। ચોરો સીસીટીવી કેમેરામાં ન આવે તે રીતે ગુનાને આચરી ભાગી જતા હતા। વાવ-થરાદ જિલ્લાના ઢીમામાં આવેલી સંસ્કાર વિદ્યાલય 4 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। શાળા પરિસર અને મેદાનમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર તેની અસર પડી રહી છે। પાણી ભરાવાને કારણે વિદ્યાર્થીઓને શાળામાં આવન-જાવન અને નિયમિત અભ્યાસમાં મુશ્કેલી પડી રહી છે। શાળાના મેદાનમાં પાણી ભરાઈ જવાથી શૌચાલય પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે વિદ્યાર્થીઓને શૌચક્રિયા માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે। આ સ્થિતિની વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે। સ્થાનિકોના મતે 2015 અને 2017ના પૂર દરમિયાન પણ સંસ્કાર વિદ્યાલયમાં પાણી ઘૂસી ગયું હતું, જેનાથી શાળાની મિલકતને નુકસાન થયું હતું। તે સમયે તંત્ર દ્વારા કાયમી ઉકેલની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। પાલનપુરના ઠાણવાસ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વારંવાર રસ્તા પર ઉભરાતા વેપારીઓ, સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દુર્ગંધ અને ગંદકીથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। પાલનપુર શહેરના ભીડભાડવાળા ઠાણવાસ વિસ્તારમાં વરસાદી દિવસો ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાઈ આવતા સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું। રસ્તા પર વહેતા ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે દુકાનદારો, ગ્રાહકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બનાસકાંઠાના કાંકરેજ-ઓગળ નેશનલ હાઈવે પર અદાણી કંપની દ્વારા સફાઈ અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। તાજેતરના વરસાદને કારણે હાઈવે પર પડેલા ખાડા અને અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। હાઈવે પર પડેલા ખાડાઓને યુદ્ધના ધોરણે પૂરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। આ માટે જરૂરી મશીનરી પણ સ્થળ પર ગોઠવી દેવામાં આવી છે। આ ઉપરાંત જ્યાં ખુલ્લી ગટરો હતી ત્યાં તાત્કાલિક કવર નાખી દેવામાં આવ્યા છે। સર્વિસ રોડની પણ સફાઈ કરવામાં આવી રહી છે, જ્યાંથી કાદવ અને કચરો પણ દૂર કરવામાં આવ્યો છે। ગટરની સફાઈ થવાથી પાણી ભરાવાની સમસ્યા પણ દૂર થઈ જશે, જેના પરિણામે વાહન વ્યવહાર સરળ બન્યો છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ।
દિયોદરની શ્રી આદર્શ હાઈસ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક અને વ્યવહારુ જ્ઞાન મેળવવાના હેતુથી દિયોદર ન્યાય સંકુલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ન્યાયતંત્રની કાર્યપદ્ધતિ અને અદાલતની પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ન્યાયાધીશ, વકીલ અને અન્ય અધિકારીઓની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે કોર્ટની કામગીરીનું નિરીક્ષણ કરીને ન્યાય વ્યવસ્થાને નજીકથી સમજવાનો અવસર મળ્યો હતો. ગુરુ પૂર્ણિમાના બીજા દિવસે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા ગુરુવંદન અને છાત્ર અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દિયોદરની આદર્શ હાઈસ્કૂલ ખાતે રૈયા ગામની SR મહેતા હાઈસ્કૂલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ગુરુ પ્રત્યે આદર ભાવ અને વર્તમાન સમયમાં ગુરુ મૂલ્યોના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. ભારત વિકાસ પરિષદે ગુરુ શિષ્ય પરંપરાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ દ્વારા બંને શાળાના આચાર્ય સીડી તરક અને બેલજીભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બંને શાળાઓમાં ઉત્સાહભેર યોજાયો હતો. સ્વચ્છતામાં નંબર 1 મેળવનાર સુરત શહેરમાં 150 કરોડના ખર્ચે બનેલા એશિયાના સૌથી મોટા અર્બન ફોરેસ્ટ સામે જ 500 મીટર વિસ્તારમાં કચરાનો મોટો પહાડ ખડકાઈ જતા સવાલો ઉઠ્યા છે. 1 વર્ષ પહેલા જ PM મોદીના હસ્તે આ પાર્કનું ઉદ્ઘાટન કરાયું હતું. ભટારથી ભમરોલી અને પાંડેસરાને જોડતી ખાડી નજીક પાલિકાની કોઈ અધિકૃત ડમ્પિંગ સાઇટ કે ડિસ્પોઝેબલ પોઈન્ટ ન હોવા છતાં બેરોકટોક કચરાનો ઢગલો મોટો થઈ રહ્યો છે. ના ફક્ત કચરો પરંતુ મૃત પશુઓનો પણ અહીં નિકાલ કરવામાં આવી રહ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે અહીંથી લોકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. સરસ્વતી તાલુકાના સણોદરડા ગામના 5 વર્ષના બાળકનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા 2 દિવસથી સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે 30 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ 15 બાળકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ સણોદરડા ગામના 5 વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા તેને વધુ સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. 2 દિવસની સઘન સારવાર છતાં બાળકનું જીવન બચાવી શકાયું ન હતું અને તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. વાવથરાદ જિલ્લાના દિયોદરમાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરી છે. ખેડૂતોએ તેમના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું. કિસાન સંઘે ડ્રીપ ઇરિગેશન અને ફુવારા યોજનામાં અગાઉ મળતી 90% સબસિડી ફરી શરૂ કરવાની માંગ કરી છે. હાલમાં બટાકાના નીચા બજાર ભાવને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેથી તેમને સીધી સહાય આપવા અને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં રાહત આપવાની પણ રજૂઆત કરાઈ છે. દિયોદર શહેરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આને પગલે દિયોદર આરોગ્ય વિભાગે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે વિશેષ સર્વેલન્સ કામગીરી શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં વધુ કડક બનાવ્યા છે. આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં 33 ટીમોની રચના કરી છે. આ ટીમો દ્વારા નીચાણવાળા વિસ્તારો, વિવિધ સોસાયટીઓ, ઝૂંપડપટ્ટીઓ, સરકારી કચેરીઓ, તળાવો અને ભંગારવાડાઓમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહ્યો છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં રહેતા લોકોના આરોગ્યની તપાસ અને રોગચાળાની સંભાવના પર સતત નજર રાખવામાં આવી રહી છે.